માં ક્રિકેટના સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ ભુજ એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે ધવલ મહેતા નામનો વ્યક્તિ નરનારાયણ ખાતેના પોતાના ઘરમાં ઓનલાઈન ગેમિંગ એપની મદદથી ક્રિકેટનો સટ્ટો રમાડે છે। પોલીસે તેના ઘર પર રેડ કરી ધવલ મહેતા સહિત અન્ય 9 આરોપીની ધરપકડ કરવામાં આવી। માત્ર ભુજના જ નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ વિસ્તારના શખ્સોની ભુજમાં આ સટ્ટો રમતા ઝડપાયા છે। આ સટ્ટાનું નેટવર્ક ઓનલાઈન ગેમિંગ એપની મદદથી ચાલતું હતું। પોલીસે 3 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। રોહિતભાઈ મહેતા અને બીજા 10 ઈસમો, બીજા 9 ઈસમો, ટોટલ 10 ઈસમો ત્યાં મળી આવ્યા હતા અને એ લોકો જુદી જુદી આઈડી ધવલ ક્રિએટ કરી આપતો હતો અને એ આધારે એ લોકો પૈસા જમા કરાવતા હતા અને એ આધારે એ લોકો ક્રિકેટનો સટ્ટો રમતા હતા। એટલે એમાં કુલ 2,98,000નો મુદ્દામાલ, એમાં પીસી, 4 પીસી, 4 લેપટોપ, આઈપેડ, ટેબ્લેટ અને એ બધું મળીને કુલ 2,98,000નો મુદ્દામાલ કબજે કરીને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે।